સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસની સમય મર્યાદા પૂર્ણ થતાં ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે। ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને પશુપાલકો ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયક પોતાના સમર્થકો સાથે અંતિમ ઉમેદવારોની યાદી મેળવવા માટે ચૂંટણી અધિકારીની ઓફિસે હાજર રહ્યા હતા। માહિતી મુજબ ભાજપના મેન્ડેટ સિવાયના કોંગ્રેસ અને અપક્ષના આશરે 10 ઉમેદવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ચૂંટણીમાં કોઈ પ્રકારનો દબાણ કે ગેરવહીવટ ન થાય તે હેતુથી કોંગ્રેસ દ્વારા કેટલાક ઉમેદવારો અને તેમના ટેકેદારોને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલ હોટેલમાં રોકવામાં આવ્યા હતા। આ દરમિયાન એક દુઃખદ ઘટના પણ સામે આવી છે। સુમુલ ડેરીની ઉચ્છલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુનિલ ગામિતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે। 2.5 લાખ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી છે। તત્કાલીન પ્રમુખશ્રી 1000 કરોડની ફરિયાદ માનનીય પ્રધાનમંત્રી અને માનનીય મુખ્યમંત્રીને કર્યા પછી જે રીતેની તપાસ થવી જોઈએ તપાસ કલમ 86 પ્રમાણે કર્યા પછી જે ભ્રષ્ટાચારી બોર્ડ હતી 2015થી 20ની એને દૂર કરવાને બદલે પગલાં લેવાને બદલે હાલની ચૂંટણીમાં એવા જ ભ્રષ્ટાચારી લોકોને મેન્ડેટ આપીને આ ભારતીય જનતા પાર્ટી સુમુલ ડેરીનો 12000 કરોડનો વહીવટ જે પશુપાલકોના હિત માટે સહકારી સંસ્થાના મૂલ્યો જાળવવા માટે અને આવનારા દિવસોમાં સહકારી ભાવના જળવાય એના માટેની ચૂંટણી કરવાને બદલે મેન્ડેટ આપીને આવા લોકોને ભ્રષ્ટાચાર કરવાનો મોકળું મેદાન આપ્યું। એની સામે સ્થાનિક કક્ષાએ જે પશુપાલકો છે સહકારી સંસ્થાને વળેલા લોકો છે એમણે તાલુકા વાઇઝ જે ઉમેદવારી કરી છે એ ઉમેદવારોને કોંગ્રેસ પક્ષ વતી અમે બધા સહકાર આપીને આવનારા દિવસોમાં જે લડત લડવી પડે એના માટે અમે તૈયારી કરી હતી અને એના અનુસંધાનમાં 10 જેટલા ઉમેદવારોને અમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યમાં અમે જે ભારતીય જનતા પાર્ટીની સરકારની દાબ દબાણ ધાક ધમકીની નીતિની સામે અમે મોકલ્યા હતા। દુઃખની વાત એ છે કે આજે જ અમારા ઉચ્છલ બેઠકના જે ઉમેદવાર સ્વર્ગસ્થ સુનિલભાઈ ગામિતનું સવારે 4 વાગે વઘઈ ખાતે આ જ રીતે અવસાન થયું। એની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી। હમણાં ચૂંટણી અધિકારીને 3 વાગે રૂબરૂ મળીને એક અરજી આપીને વિનંતી કરી કે માન્ય જે હરીફ ઉમેદવાર છે એની યાદી ડિક્લેર થવી જોઈએ। એ અનુસંધાનમાં 9 જેટલા ઉમેદવારો બાકી રહેતા છે એટલે 9 જેટલી જગ્યાએ ચૂંટણી થવાની છે। જે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર કરવા માટે પોતાનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય સુમુલ બને એની સામે કોંગ્રેસ પક્ષ અને પશુપાલકોને સહકારી ભાવના સાથે સંકળાયેલા લોકોને સાથે રાખીને આ ચૂંટણી લડવાના છે અને આવનારા દિવસોમાં કાયદાકીય રીતે લડવી પડે રોડ પર લડવી પડે એના માટે પણ કોંગ્રેસ પક્ષની તૈયારી છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।